हेलो दोस्तों, फंक्शन में आप सर्वेનું સ્વાગત છે। આજે આપણે જોઈએ બીજો ફંક્શન કે જે છે શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરુદ્ધ અર્થ દર્શાવવું, જેમાં કન્જંક્શન્સનો ઉપયોગ થાય છે એટલે કે સંયોજકોનો ઉપયોગ થાય છે, જેવા કે ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ કે યટ। આ બધાનો અર્થ છતાં પણ થાય છે। આ તમામ શબ્દોનો અર્થ છતાં પણ થાય છે। આ ફંક્શનમાં એક સ્થિતિ अथवा क्रियाની સાપેક્ષમાં બીજી વસ્તુ એની વિરુદ્ધ દર્શાવવામાં આવે છે। ઉદાહરણ દ્વારા જોઈએ, ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ ઇન એક્ઝામ। એને સખત મહેનત કરી છતાં પણ એ નિષ્ફળ ગયો। પ્રથમ વાક્ય કરતાં બીજું વાક્ય તદ્દન વિરુદ્ધમાં છે। બીજું વાક્ય જોઈએ, ઓલ્ધો હેનિલ રેન ફાસ્ટ ही लॉस्ट द रेस। એ ખૂબ ઝડપથી દોડે છે છતાં પણ એ રેસ હારી જાય છે। મિત્રો, બીજી ધ્યાન રાખવા જેવી બાબત છે, આગળનો ટેન્સ અને પછીના વાક્યનો ટેન્સ પણ આપણે ધ્યાનમાં રાખવાનો। રેન, લોસ્ટ। બીજું એક છે, ધો એલિસ પેઇડ અટેન્શન ઓન ધ સમ। એને દાખલાની અંદર અટેન્શન આપ્યું, ધ્યાન આપ્યું, છતાં પણ ही कुड नॉट पास्ट, એ પાસ થયો નહીં। આ જ વાક્યને આપણે બટથી પણ બનાવી શકીએ, ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ ઇન એક્ઝામ। આ ધોની જગ્યાએ આપણે હી વર્કડ હાર્ડ આ કોમા કાઢીને આપણે બટનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, બટ હી ફેલ્ડ ઇન એક્ઝામ। થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો। નેક્સ્ટ આપણે જોઈશું ઇન્ક્વાયરી એઝ અ નેચર।